નમસ્કાર, મારું નામ દિનેશભાઈ શામળભાઈ પટેલ છે। હું વરથુ ગામનો રહેવાસી છું અને મેં મારા ખેતરમાં ગઈ સાલ મારા ગામના બીજા મારા વડીલોથી કહેવા અને જોવાથી નેટાફિમ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હતી, જેમાં મને ઘણો બધો ફાયદો થયો। મેં ગઈ સાલે જે કોઈ એવો નવીન ક્રોપ અપનાવ્યો કે જે મને વધારે ઉત્પાદન આપી શકે એવો એક તરબૂચનો પાક લીધો હતો, જેમાં મને મારા 3 વીઘાના ખેતરમાંથી 3.5 થી 4 લાખનો તરબૂચના મારા ઉતારો મળ્યો હતો। એમાં વીઘે 450 મણનું ઉત્પાદન મળ્યું હતું, જેની વેરાયટી હતી સુમન 235। ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવ્યા પછી મને ઘણા એવા બધા ફાયદા થયા કે જે રાત્રિની જે લાઇટ આવતી હતી એમાં મારે રાત્રે ઘણીવાર ઉજાગરો કરવો પડતો હતો પાણી વાળવા માટે। મારા ખાતરનો ઘણો બધો બચાવ થઈ ગયો। મારી જમીનને સુધા હું પહેલાં 1 કલાકના પાણીમાં 2-2.5 વીઘા જ વાવેતર કરી શકતો હતો ઉનાળામાં, જ્યારે અત્યારે હાલ હું ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવ્યા પછી મારી 10 થી 15 વીઘા જમીનમાં આરામથી અત્યારે હાલ બી તમે ગવાર ને મારા બાજરી બંને વાવેતરમાં છે। એટલે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવ્યા પછી મારી મજૂરીનો ખર્ચ ઘણો બચી ગયો, નિંદામણ ઘણું ઓછું થાય છે અને બીજા એવા કેટલા બી ફાયદા છે। મને લાઇટ કનેક્શનમાં બી ફાયદો થઈ ગયો અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવ્યા પછી મારા ઉત્પાદનમાં આંકડામાં બી ઘણો 20 થી 30% વધારો થઈ ગયો। હાલ હવે હું ચોમાસામાં કપાસની ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી કપાસનું વાવેતર કરવા માંગીશ।